સુરેન્દ્રનગર જિલ્લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા લીંબડી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી અધ્યક્ષ સ્થાને તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી કે જેમાં ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓફિસર કમાન્ડિંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં મંજુલાબેન ભૂદરભાઈ ધાડવી, ભરતસિંહ રણજીતસિંહ રાઠોડ, જયંતિભાઈ વાલાભાઈ સોલંકી, પરાક્રમસિંહ ભરતસિંહ રેવર ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સ્કૂલ અને કોલેજોથી 100 મીટર દૂર પાન મસાલાની દુકાનો દૂર રાખવી તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં નશાને કઈ રીતે નાબૂદ કરી શકાય તે મામલે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। તેમજ બાળકોમાં વ્યસન અટકે એ માટે વ્યસન મુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી અને યુવાઓમાં વ્યસન અટકે તે માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં આ અંગેના પ્રોગ્રામ થાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।